રાજકોટ જંગલેશ્વરના ડિમોલેશનને લઈને તંત્ર એલર્ટ છે। પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે। 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે। હથિયારબંધી અંગે પણ જાહેરનામું બહાર પડાયું છે। હથિયાર સાથે કોઈ પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલેશનની કાર્યવાહીને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે। હથિયારબંધી અંગે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। હથિયાર સાથે જો કોઈ પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી મોટા પાયે કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બધાની વચ્ચે પોલીસ કમિશનરે હવે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કોઈ વ્યક્તિ હથિયાર સાથે પકડાશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। જંગલેશ્વર વિસ્તારના ડિમોલેશનને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાથે જ હથિયાર સાથે કોઈ પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે। હથિયારબંધી અંગે પણ આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જંગલેશ્વરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવનાર છે। કોઈ વિરોધ ન થાય તેના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આ ડિમોલેશન દરમિયાન રહેવાનું છે। પરંતુ સાથે જ હવે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। હથિયારબંધીને લઈને પણ જાહેરનામામાં ઉલ્લેખ છે કે જ્યાં કોઈ વ્યક્તિ હથિયાર સાથે પકડાશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે।